સો કાલે જે પ્રોસેસ કરેલી એ જ પ્રોસેસ પાછી કરવાના છે. ક્વેશ્ચન નંબર 9 થી શરૂઆત કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ચેક whether the given is AP or not. So to do that, find D. D માટે T2 minus T1 લખીએ છે. T2 છે 3, T1 છે 1. Result is 2. વન સેકન્ડ D ફાઇન્ડ કરીએ, પણ બાકીના બે ટર્મ લઈએ. બાકીના બે ટર્મ એટલે થર્ડ એન્ડ સેકન્ડ ટર્મ. So we are having 9 minus 3, which is 6. If you see here, D is different. 1 is not equal to 2, not an AP. AP હોય તો જ આગળની ડિસ્કશન કરવાની. AP છે જ નહીં તો આગળની શું ડિસ્કશન કરવાની? કઈ જ નહીં. અહીંયા આવી જઈએ 10 નંબર. તો 1 સેકન્ડ D ફાઇન્ડ કરીએ. D કઈ રીતે મળે? T2 minus T1. તો T2 કોણ છે? 2A. T1 કોણ છે? A. 2A minus A. હજી D ફાઇન્ડ કરીએ, પણ બાકીના બે ટર્મ લઈએ. તો T3 minus T2 લઈએ. T3 થર્ડ ટર્મ 3A છે, સેકન્ડ ટર્મ 2A છે. એનો બી રિઝલ્ટ A આવ્યો. ઓકે, આગળ જઈએ તો T4 અને T3. તો T4 ટર્મ 4A છે, 3A છે. અરે વાહ, ત્રણે માં સરખા આવ્યા. હેન્સ given is AP. given is an AP. AP હોય તો એને કીધું ડિફરન્સ કહો, તો ડિફરન્સ આપણે હવે ક્લિયરલી કહી દીધો A. ઓકે, એની પછી કહે છે નેક્સ્ટ 3 ટર્મ ગોતો. નેક્સ્ટ 3 ટર્મ આપેલા છે કેટલા? 1 2 3 4. 4 ટર્મ આપેલા છે, બાકીના 3 ટર્મ એટલે T5 ની ડિમાન્ડ છે, T6 ની ડિમાન્ડ છે, T7 ની ડિમાન્ડ છે. તો 5 કઈ રીતે મળે? A plus 4D. 6 કઈ રીતે મળે? A plus 5D. 7 કઈ રીતે મળે? A plus 6D. 7 છે 6 લખવાનો, 6 છે 5 લખવાનો, 5 છે 4 લખવાનો. વેલ્યુ ઓફ A એટલે પહેલો ટર્મ. અલા પહેલો ટર્મ બી એ જ છે, કઈ વાંધો નહીં, છાપી નાખો. A 4 times A, તો A plus 4A 5A. A 5 times difference is A, તો 5 plus 1 6 times A. A plus 6 times A, so it is 7 times A. આ થઈ ગયા બાકીના નેક્સ્ટ 3 ટર્મ. નેક્સ્ટ 11 નંબરનો સમ લઈએ. તો 11 નંબરના સમમાં એમ કહે છે once again check whether the given is AP or not. તો D ગોતીએ. D કઈ રીતે મળે? T2 minus T1. A square minus A. T3 minus T2. A cube minus A square. કોઈ બી સંજોગોમાં આ બે સરખા નથી. 1 is not equal to 2. Not an AP. AP નથી. AP હોય નહીં તો પછી D ગોતવાનો સવાલ જ નથી. D મળે જ નહીં. પરફેક્ટ D નહીં મળે તો 5th 6th 7 ટર્મ બી નહીં મળે. ચલો આગળના સમ કરીએ. તો આગળના સમ જરાક ધ્યાનથી વાંચી લો. શું કહે છે? 12 નંબરનો સમ √2 √8 √18 √32. ધ્યાનથી જોઈ લેજો 12 નંબરનો સમ. તો √2 √8 √18 and √32 પૂછવું હોય તો આવો પૂછાય. નેક્સ્ટ બી જોઈ લો, એ બી રૂટ વાળો છે. √3 √6 √9 √12 પૂછવા હોય તો આવા પૂછાય. ચાલો કરી નાખીએ. તો નંબર 12 માં અગર જુઓ √2 √8 છે, થોડું વ્યવસ્થિત લખીએ, આમાં મજા નહીં આવે. તો √2 એઝ ઇટ ઇઝ રાખીએ અને √8 ને લખી દઈએ 4 into 2. 18 ને લખી દઈએ 9 into 2. 32 ને લખી દઈએ 16 into 2. ઓકે, તો √2 આમાંથી બહાર નીકળે, 4 બહાર નીકળે તો થાય 2 √2. 9 બહાર નીકળે, 9 બહાર નીકળે એટલે 3 √2. 16 બહાર નીકળે તો 4 થઈ જાય એટલે 4 √2. હવે ડિફરન્સ ગોતીએ. તો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ T2 minus T1. T2 કોણ છે? 2 √2 છે. T1 કોણ છે? √2 છે. આ કાલે ડિસ્કશન કરી ગયા, ફટાફટ ખાલી આન્સર જ લખું છું. 2 √2 minus √2. સેમ વે ડિફરન્સ ગોતીએ, પણ આ વખતે બાકીના બે ટર્મ લઈએ. T3 અને T2 લઈએ. તો 3 √2 minus 2 √2. અરે 3x minus 2x x થાય. સેમ વે D વન્સ અગેન ગોતીએ, પણ આ વખતે T4 અને T3 લઈએ. તો 4 √2 minus 3 √2. અરે વાહ, ત્રણમાં સેમ આવ્યો. હેન્સ ઇટ ઇઝ AP. અને AP હોય તો નેક્સ્ટ 3 ટર્મ ગોતો. નેક્સ્ટ 3 એટલે T5 ગોતો, T6 ગોતો, T7 ગોતો. T ની જગ્યાએ A લખે તો બી ગભરાવાનું નહીં. A plus 4D, A plus 5D and A plus 6D. A કેટલો છે? A એટલે આપણો પહેલો ટર્મ. આર્યો આને પહેલો ટર્મ કહેવાય. તો એ છે આપણો √2. અને D કેટલો છે? T √2. 4 times √2 plus √2 it is 5 √2.
4 टाइम √2 प्लस √2 इट इज 5 √2 અહીંયા કરીએ તો આ √2 5 टाइम √2 તો આ 6 टाइम √2 થઈ જાય √2 6 टाइम √2 તો ઇટ ઇઝ 7 टाइम √2 આ ત્રણ તમારા આન્સર બહુ ટાઈમ વેસ્ટ નથી કરતો તમને જો ડાઉટ થાય તો અનમ્યુટ કરીને પૂછી લેવાનું અહીંયા આવી જઈએ અહીંયા આવી જઈએ અહીંયા ઓહો હો બહુ મસ્ત સમ છે મારે જેવો હોય તો આજ પૂછે તો ડી શું થાય T2 માઇનસ T1 T2 કોણ છે √6 આ કોણ છે √3 કોમન નીકળે હા આને કહેવાય √3 into √2 એટલે √3 કોમન કાઢીએ તો અહીંયા બચે √2 માઇનસ 1 આગળ વધીએ તો હવે લઈએ T3 T2 T3 કોણ છે T3 કોણ છે ભાઈ T3 હતો √9 અને આ બાજુ છે √6 બોલ ભાઈ બોલ બોલ દીકરા બોલ બોલ મને 12 વાળો સમજ નહીં પડ્યો 12 વાળામાં ક્યાં અટકી તું મને કે જરાક સર આમાં તકલીફ પડી તને પહેલેથી બતાવી દઉં જોજો √2 તો એઝ ઇટ ઇઝ રાખો √8 ને લખી દઈએ 4 into 2 8 એટલે 4 into 2 હવે રૂટ નીકળે કોનો 4 નો રૂટ નીકળે એટલે 12 આવી જાય 2 લખાઈ જાય અને આ એઝ ઇટ ઇઝ રહે વન્સ અગેન 18 ને લખાય 9 into 2 9 નો રૂટ નીકળે 3 લખાય 2 એઝ ઇટ ઇઝ 32 ને લખાય 16 into 2 16 નો રૂટ નીકળે કેટલો થાય 4 આટલું લખાઈ ગયું આગળ વધીએ તારા માટે ફરીથી રિપીટ કરાવું છું T2 minus T1 એટલે આ આપણો T2 છે અને આ T1 છે તો 2 √2 minus √2 આ સબટ્રેક્શન માટે એક કામ કર આને x સમજ તો આ થઈ જાય 2x minus x હવે આવું આપણે કરતા હતા કે 2x minus x નો રિઝલ્ટ શું આવે x આવે ઓકે x આવે √2 આવે બોલ દીકરા હવે સમજ પડી બધાને સમજ પડી કોઈને ડાઉટ છે ના સર ચાલો તો આગળ વધું છું અહીંયા આવીએ તો અહીંયા બી હવે √3 કોમન કાઢો હોય તો નીકળે તો √3 કોમન કાઢીએ તો √3 √9 થાય એટલે √3 બચે √3 into √2 અહીંયા જો ધ્યાનથી 1 અને 2 બંને ઇક્વલ નથી 1 અને 2 ઇક્વલ ન હોય તો એને શું કહેવાય 1 અને 2 ઇક્વલ ના હોય તો એને નોટ એપી કહેવાય 1 is not equal to 2 not AP AP હોય નહીં તો આગળ ગોતવાની સવાલ જ નહીં આવે 14 નંબરનો સમ કરીએ તો 14 નંબરનો સમ શું કહે છે જરાક જોઈ લે ફટાફટ શું કહે છે 14 નંબરનો 1 સ્ક્વેર અરે 1 સ્ક્વેર 3 સ્ક્વેર 5 સ્ક્વેર 7 સ્ક્વેર બરાબર 15 બી લખી જ કાઢીએ 1 સ્ક્વેર 5 સ્ક્વેર 7 સ્ક્વેર 73 બંને સમ સોલ્વ કરી નાખીએ એટલે આપણું એક્સરસાઇઝ માં એક જ ક્વેશ્ચન બાકી રહી ચાલો તો આને સોલ્વ કરીએ વ્યવસ્થિત સોલ્વ કરીએ તો આપણે શું કહેવાય 13 નંબરમાં પેલું √9 ને સોલ્વ કરીને કરી શકતા હા ચાલે √9 ને 3 લખી દે તો બી ચાલે તારે ખાલી બતાવવાનું જ છે કે 1 is not equal to 2 ઓકે હા સર સારું તો આગળ વધીએ તો આને 1 કહી દે આને 9 કહેવાય આને 25 કહેવાય અને 49 કહેવાય ડી ગોતીએ ડી એટલે T2 minus T1 9 minus 1 it is 8 હવે ડી ગોતીએ T3 minus T2 તો 25 minus 9 કેટલું થાય 25 minus 9 16 જો આ બંને સરખા હે 1 is not equal to 2 not AP ખેલ ખતમ હવે અહીંયા આવીએ તો આને બી ટ્રાય કરે તો આ 1 છે 25 છે 49 છે 73 છે તો D is equal to 25 minus 1 24 પછી કયા બે લઈએ 49 અને 25 લઈએ તો 49 minus 25 કેટલા આવે 24 ચાલો હજી એ કરીએ તો હવે 73 minus 49 લઈએ તો એનો બી આન્સર આવે 24 આવ્યો યસ ઇટ ઇઝ
એપી, ડી ઇઝ વોટ 24. બાકીના ટર્મ ગોતી નાખીએ, બાકીના ટર્મ એટલે ફિફ્થ ટર્મ ગોતીએ. તો એ કઈ રીતે લખાય? a પ્લસ 4d. સિક્સ ટર્મ કઈ રીતે લખાય? a પ્લસ 5d. સેવન ટર્મ કઈ રીતે લખાય? a પ્લસ 6d. a ની વેલ્યુ કેટલી છે? 1. d ની વેલ્યુ 24. ઓહો, અને સોલ્વ કરતા જ નહીં આવડે. આવડે 1 પ્લસ 16, 1 કેરી, 4 2 8, 9, 97. હવે આને સોલ્વ કરીએ. 1 પ્લસ 5 ટાઈમ 24, તો 5 ઇન્ટુ 24 કેટલું થતું હશે? 120. હે ને? મલ્ટીપ્લિકેશન શીખવાડું કે? 1 પ્લસ 6 ઇન્ટુ 24 કેટલું થાય? જલ્દી બોલો, ટાઈમ 144. 144. 144. તો આન્સર 145. આ તમારા નેક્સ્ટ 3 ટર્મ. આઈ ડોન્ટ થિંક સો આમાં કોઈને ડાઉટ હશે. આ એક ક્વેશ્ચન હતો પણ એ શીખવાડી દીધો છે આઈ થિંક સો. એટલે હવે કોઈને તકલીફ નહીં થાય. અને તકલીફ થાય તો વિડીયો અપલોડ કરું જ છું યુટ્યુબ પર, જોઈ લેવાનો મસ્ત. હવે એક જે ક્વેશ્ચન આપણો બાકી હતો વર્ડ પ્રોબ્લેમ, એ કરી નાખીએ એટલે આપણી એક્સરસાઇઝ અહીંયા પૂરી. કેમ કે આજે આ ત્રીજો દિવસ છે એટલે થોડી સ્પીડ રાખેલી છે. તો ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન કઈક આવો કઈક છે સર. શાંતિથી કરવાનો છે આ ક્વેશ્ચન. આમાં જરાક બી ભાગવાનું નથી આપણે. In which of the following situation does the list of number make an AP and why? આજે ચાર જે સેન્ટેન્સ છે એમાંથી કોણ એપી છે અને કોણ એપી નથી, બસ એટલું જ ચેક કરવાનું છે. આ ચાર સેન્ટેન્સ માંથી કોણ એપી છે અને કોણ એપી નથી એ જોવાનું છે. તો પહેલું સેન્ટેન્સ રીડ કરીએ. ટેક્સી ફેર આફ્ટર each kilometer when the fare is 15 for first kilometer and rupees 8 rupees ક્યારે લાગશે? એડિશનલ પર. સર સમજ પડી ગઈ? તો જુઓ, તો સ્ટાર્ટિંગ નો જે ફર્સ્ટ કિલોમીટર હતો એના માટે કેટલા રૂપીસ લાગતા હતા? 15. અને પછી 8 રૂપીસ. તો જોજે, સપોઝ વી ટ્રાવેલ 1 કિલોમીટર ડિસ્ટન્સ, તો ચાર્જ કેટલો? 15 રૂપીસ. ઇફ વી ટ્રાવેલ 2 કિલોમીટર તો આપણને ચાર્જ કેટલો લાગશે? 15 પ્લસ 8 મીન્સ 23 રૂપીસ. હવે 3 કિલોમીટર લાગ્યા. 3 કિલોમીટર એટલે 15 તો ફર્સ્ટ કિલોમીટર ના, સેકન્ડ કિલોમીટર ના 8, થર્ડ કિલોમીટર ના 8, તો ટોટલ કેટલો થઈ ગયો? 31 રૂપીસ. હજી આગળ જઈએ. સપોઝ આઈ એમ ટ્રાવેલિંગ 4 કિલોમીટર, તો પહેલા કિલોમીટર ના 15 રૂપિયા લઈ લે, બીજાના 8 લે, ત્રીજાના 8 લે, ચોથાના બી 8 લે, તો ટોટલ 39 રૂપીસ થશે. એટલે નંબર શું બન્યા? નંબર્સ આવા બન્યા 15, 23, 31, 39 ડોટ 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 ડોટ. તો આ એપી છે? યસ, એપી છે. કેમ? તો બધામાં ગેપ કેટલાનો છે? 8 નો છે. લેટ્સ વેરીફાઈ. આને કહી દઈએ એ. તો આ થઈ ગયો a પ્લસ ડી. આ થઈ ગયો a પ્લસ 2 ટાઈમ ડી. આ થઈ ગયો a પ્લસ 3 ટાઈમ ડી. એટલે યસ ઇટ ઇઝ એપી. આપણે ખાલી એ જ કહેવાનું હતું કે કેલ્ક્યુલેશન જ્યારે તમે કરશો તો જે મળે એ એપી છે કે નહીં. હા એપી છે. સર ક્વેશ્ચન પાછો બતાવો તો ક્લિયર થાય. તો બતાવી દઉં છું પાછો ક્વેશ્ચન, જોઈ લો ધ્યાનથી. In question they said, શું કહે છે ધ્યાનથી સાંભળજો. In which of the following situation does list of numbers make an arithmetic progression? તો list of numbers એટલે આ જો આ સિચ્યુએશન હતી. શું સિચ્યુએશન છે કે each kilometer will charge 15 rupees for first. પહેલી વખતે કેટલા લે હે? 15 rupees for first. And after that 8 rupees for additional kilometer. એ જ તો વસ્તુ આપણે લખેલી છે કે પહેલી વખતે 15, 15, 15, 15 એડિશનલ 1 કિલોમીટર વધારશો તો 8 રૂપીસ ઇન્વોલ્વ થશે. એડિશનલ બીજા 2 કિલોમીટર તો એના બીજા 2 8. 4 કિલોમીટર છે એટલે બાકીના માટે 8, 8, 8. યસ ઇટ ઇઝ ઇન એપી. આપણે ખાલી હા કે ના કહેવાનું કે એપી હતું કે નહીં. કહી દીધું યસ ઇટ ઇઝ એપી. ચલો આગળ કરીએ. તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કરીએ.
તો ધ અમાઉન્ટ ઓફ એર પ્રેઝન્ટ ઇન સિલિન્ડર. અરે આ તો મજાનો સમ છે. અમાઉન્ટ ઓફ એર પ્રેઝન્ટ ઇન સિલિન્ડર, અમાઉન્ટ ઓફ એર. હા, બહુ મજા આવવાનું છે. when vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. ખબર ના પડી, 1/4 એર કાઢી લે છે. कुछ समझ में नहीं आयला है. પડે છે, ધ્યાન આપી દેજો બધા. let cylinder having volume V સર જેટલું વોલ્યુમ હોય એટલું જ અમાઉન્ટ હોય ને. આ વોલ્યુમ એટલે એનું શું થાય? એર ની અમાઉન્ટ. વોલ્યુમ એટલે શું થાય? એર ની અમાઉન્ટ. તો એકદમ ફર્સ્ટ ટાસ્ક લઈએ, બરાબર? તો ફર્સ્ટ ટાસ્ક એટલે ફર્સ્ટ ટાસ્કમાં શું કરશે? તો વોલ્યુમ માંથી 1/4 ઓફ વોલ્યુમ માઇનસ કરશે. ઓરિજિનલ એની પાસે જે વોલ્યુમ છે એમાંથી 1/4 ઓફ ઇટ્સ વોલ્યુમ માઇનસ કરશે. તો આવશે 4V minus V upon 4 which is 3/4V. ફર્સ્ટ ટાસ્કમાં આપણે શું કર્યું? ફર્સ્ટ ટાસ્કમાં લખી દઉં છું. આફ્ટર ફર્સ્ટ ટાસ્ક એર ઇન સિલિન્ડર. તો સિલિન્ડરમાં કેટલું એર બચ્યું હોય? તો 3/4 V જેટલું બચ્યું હોય. રેડી? મિસ્ટેક નહીં કરતા. હવે જો સેકન્ડ ટાસ્કમાં શું થશે? તો અમાઉન્ટ રિમેનિંગ અમાઉન્ટ ઓફ એર માઇનસ 1/4 રિમેનિંગ અમાઉન્ટ ઓફ એર. ચાલો, કેટલી રિમેનિંગ હતી? તો સર 3/4 હતો. 1/4 કોનું? તો જે રિમેનિંગ 3/4 હતો એનો. આ એક મિસ્ટેક થવાની છે બધાની એક્ઝામમાં. આને સોલ્વ કરીએ તો જોજો, 3/4 V કોમન કાઢ લઉં છું એટલે 1 minus 1/4. આ નીકળી ગયો, 1/4 બચ્યો. એટલે 3/4 V અહીંયા થઈ જાય 4 minus 1 3/4. આમાં ટાઈમ નથી બગાડતો એટલે અહીંયા લખાઈ જાય 3/4 સ્ક્વેર ઇન્ટુ V. હજી શાંતિ નહીં થઈ એટલે તમારા માટે એક એક્સ્ટ્રા ટાસ્ક લઉં છું કે થર્ડ ટાઈમ શું કરું છું? 1 સેકન્ડ રિમૂવ કરું છું. તો થર્ડ ટાઈમમાં શું કરું છું? રિમેનિંગ એર માઇનસ રિમેનિંગ એર નો 1/4 પાર્ટ. તો રિમેનિંગ એર કેટલી છે? તો 3/4 સ્ક્વેર V. હમણાં જ તો ફાઇન કરેલું, 3/4 સ્ક્વેર V માઇનસ 1/4 3/4 સ્ક્વેર V. જેટલી રિમેનિંગ હોય એના 1/4 માઇનસ કરવાનો છે. તો હવે કોમન નીકળે, 3/4 સ્ક્વેર V કોમન નીકળે એટલે 1 અને અહીંયા 1/4 બચે. આને એલસીએમ લઈએ તો એલસીએમ લીધા પછી આપણી પાસે 4 minus 1 3/4 બચે. તો અહીંયા ટાસ્ક શું આવ્યો? 3/4 ક્યુબ V. નંબર ધ્યાનથી લખું. પહેલા V હતો, એમાંથી ટાસ્ક પરફોર્મ કર્યા પછી 3/4 V બચ્યો. હજી એકવાર ટાસ્ક પરફોર્મ કર્યો તો 3/4 સ્ક્વેર V બચ્યો. હજી એકવાર ટાસ્ક પરફોર્મ કર્યો એટલે 3/4 ક્યુબ V બચ્યો. એટલે અહીંયા ધ્યાનથી જુઓ, ડી મળે છે, ડી સરખા નહીં મળે, અલગ મળે. ડી ઇઝ નોટ સેમ all the time, so not AP. ક્વેશ્ચનમાં મિસ્ટેક થશે જ. કેમ કે એને કીધું 1/4 તો રિમેનિંગ કરવાનું છે. આની આગળ જે સોલ્યુશન જોયેલું એમાં તો તમે ડાયરેક્ટ લખીને હા સર એપી છે બધાએ કીધું, હા સમજ પડી ગઈ. પણ આ તમારી મોટામાં મોટી એરર. ચાલો અનમ્યુટ કરું છું. કોઈને બી ડાઉટ છે આમાં? નો સર. No, sir. ટેક યોર ટાઈમ, ધ્યાનથી જુઓ. શું એરર થતી હતી ખ્યાલ આવી ગયો ને? ફર્સ્ટ ટાસ્ક થી ખબર નહીં પડી બસ. ચાલો
તો જો અહીંયા જો વોલ્યુમ છે, વોલ્યુમ માંથી શું કરશું? મ્યુટ થઈ જવાનું બેટા, મ્યુટ થઈ જવાનું, કેમ કે આજુબાજુ ફેમિલી નો અવાજ આવે. તો વોલ્યુમ માંથી 1/4 ઇટ્સ વોલ્યુમ માઇનસ કર્યો એટલે એનો આન્સર આવ્યો 3/4. હવે સેકન્ડ ટાઈમ પાછું રિમૂવ કરશું ને તો પેલા કે તો ખરી કેટલી અમાઉન્ટ છે એર ની, તો આર યુ રિમેનિંગ અમાઉન્ટ ઓફ એર માઇનસ 1/4 કાઢશું, પણ કેનામાંથી કાઢશું? જેટલી બચી હોય એનામાંથી કાઢશું કે નહીં? તો 1/4 ઓફ 3/4, 1/4 ઓફ જે બચેલી છે એમાંથી કાઢશું, કેમ કે સેકન્ડ ટાઈમમાં આપણે એમ કરી દઈએ વી લખી દઈએ તો એકદમ ખોટું કહેવાય. કેમ? 1/4 ઓફ વૂમ, જેટલી એર બચેલી હશે એનું 1/4 કાઢશું. તો કેટલી એર બચેલી હશે? રિમેનિંગ એર કેટલી હશે? 3/4 વી જેટલી હશે. હવે આ બંનેમાંથી કોમન. રેડી? હજી એકવાર સમજવા માટે થર્ડ ટાઈમ વિચારીએ. તો રિમેનિંગ એર માઇનસ 1/4 ઓફ રિમેનિંગ એર, તો આ રિમેનિંગ એર. ઓકે દીકરા? યસ. હવે ખબર પડી? સર આ તમે અહીંયા થર્ડ ટાઈમમાં તમે આવ્યા જે સેકન્ડ નો જે આન્સર આવ્યો તે કેમ થર્ડ માં મૂક્યો? ઓકે, આ શું છે? આ શું છે? આ વસ્તુ હું બતાવે? અચ્છા, આ શું બતાવે છે? આ 3/4 વી શું બતાવે? તો સિલિન્ડરમાં કેટલી એર બચી છે ને એ બતાવે. પેલા વી એર હતી, એમાંથી 1/4 ઓફ વી માઇનસ કરી દીધી તો આટલી એર બચી. ઓકે, હા. અહીંયા જો સેકન્ડ ટાસ્કમાં બી એવું જ થયું. એર માંથી આટલી એર માઇનસ કરી તો કેટલી એર બચી? આટલી એર બચી. હા. તો થર્ડ ટાઈમ જયારે કામ કરશું તો રિમેનિંગ એર કેટલી લેવાની? તો સેકન્ડ ટાઈમમાં જે બચેલી હોય એ લેવાની કે નહીં? જેને હા. થર્ડ ટાઈમ ના રિમેનિંગમાં મૂકવાનું. ઓકે દીકરા? ખબર પડી ગયા. હા. હા, અને પછી આ લખ્યા પછી ખબર પડી ગઈ કે ડી ઇઝ નોટ સેમ ઓલ ધ ટાઈમ, સો નોટ એપી. તારો એવો સમજ. હા હા. ચાલો તો હું હવે આગળ વધું ને દીકરા? ચાલો તો આગળ વધીએ. મસ્ત સમજો આ. એટલે વર્ડ પ્રોબ્લેમ છેલ્લે રાખેલો, ને પહેલા જ ટાઈમમાં જો આ વર્ડ પ્રોબ્લેમ લઈ લીધો તો રડવા મળે, સર કઈ જ સમજ નથી પડતી. ચાલો, થર્ડ ક્વેશ્ચન. કોસ્ટ ઓફ ડિગિંગ અ વેલ આફ્ટર એવરી મીટર. rises by 50 rupees. ફર્સ્ટ ક્વેશ્ચન છે ને એના જેવો જ થઈ ગયો. કિલોમીટરની જગ્યાએ ડિગિંગ કીધું છે કે જેટલું ડિગ કરશો એટલા પૈસા વધારે લાગશે. વાંચી લો. when it cost 150 for the first meter and rises by 50. આ તો બહુ ઈઝી ક્વેશ્ચન થઈ ગયો. જો ફટાફટ પતાવી દઉં છું. તો જો ફર્સ્ટ મીટર ડિગ કર્યો. શું કર્યું? ફર્સ્ટ મીટર. ઓકે, ફર્સ્ટ મીટર ડિગ કરી એટલે કેટલા રૂપિયા લઈ જશે આપણી પાસે? 150 રૂપીસ. સેકન્ડ મીટરમાં તો 150 રૂપીસ તો લઈ જ જશે ફર્સ્ટ મીટરનું, અને એક્સ્ટ્રા કેટલા લે હે? ક્વેશ્ચનમાં કીધું છે ને? સર 50. 50 લેશે. મ્યુટ થઈ જવાનું બેટા, મ્યુટ થઈ જવાનું. તો જો અહીંયા લખેલું છે કે 50 ફોર સબસિક્વન્ટ મીટર્સ, 50 રૂપિયા એક્સ્ટ્રા લેવા જ મળશે. તો અહીંયા જો મેં 2 મીટર કર્યું એટલે પહેલા તો 150 લઈ લીધું, પછી કેટલો લેશે? 50. ચાલો હવે થર્ડ ટાઈમમાં તો 150 તો લેશે, સેકન્ડ મીટરના 50 લે અને થર્ડ મીટરના પાછા 50 લે. ફોર્થ મીટર ડિગ કરશું એટલે ફર્સ્ટ મીટરના 150 લેશે, સેકન્ડ મીટરના 50, થર્ડ મીટરના 50 અને ફોર્થ મીટરના 50. સોલ્વ કરી નાખીએ. તો અહીંયા મને નંબર્સ કયા મળ્યા? નંબર્સ આ રીતે મળ્યા. 150 મળ્યો, 200 મળ્યો, 250 મળ્યો, 300 મળ્યો. આમાં ડી કેટલો છે? 50. અહીંયા દેખાતો જ હોવો જોઈએ. જો a પ્લસ ડી, a પ્લસ 2 ટાઈમ ડી, a પ્લસ 3 ટાઈમ ડી. તો ગોતવા નહીં બેસવાનો. હેન્સ ઇટ ઇઝ એપી. હેન્સ ઇટ ઇઝ એપી.